તમારે એક બે રેકોર્ડિંગ જેવા તેવા પૂરા તો સાંભળ્યા નથી. જી જી આવા લોકો હારે તમારે વાત ન કરવાની હોય. તમે આવડા મોટા મહાન કલાકાર છો, સમાજનો ગૌરવ છો. જી જી ઇતિહાસમાં આવો કોઈ કલાકાર થયો નથી, થવાનો નથી. જી જી સમાજનો તમે એક ઘરેણું છો. પણ ઠીક, તો આવી કોઈ વિડીયો કઈ મૂકવાનું કહે તો એની થોડીક તપાસ કરી લેવાય, કઈ વિચારધારાનું કોનું છે. મને ખ્યાલ છે કે આપને કોઈ પાર્ટીથી કોઈ વિચારધારાથી કઈ અજાણ હશો, જાણતા નહીં હોય આરએસએસ ને કઈ. ના ભાઈ, અહીંયા ક્યારેક ક્યારેક કઈ કોઈ બેસતા વર્ષના દી આવે અથવા તો આપણે શું કહેવાય રાખડી બાંધવા આવે એટલું જ. બાકી મેં તેની ઓફિસે જોઈ નથી, એ શું કરે એમાં કોણ માણસો કોઈ મને ખબર જ નથી કઈ. એવું છે કે જે તે વખતે ઇતિહાસમાં બાબા સાહેબના જે કઈ કાર્યક્રમોમાં એ લોકોના વિરોધની જે કઈ બધી વસ્તુ હતી, કોડ બિલ ને લઈને અને એક વિચારધારાની આખી બાબા સાહેબની લડાઈ છે. બહુ તો 22 વોલ્યુમ બાબા સાહેબને વાંચો, બાબા સાહેબને તમે વાંચ્યું ન હોય, કઈ ખબર ન હોય, આક્ષેપ કેમ કરાય? તમે જાણતા જ નથી તો હું તમને કઈ ગુનેગાર તો ન ગણાવી શકું. મારી લાગણી એવી હોવી છે કે આવા મહાન કલાકાર છે, તમારાથી ક્યાંય ભૂલ થઈ ગઈ, ભાજપ વખતે થઈ હતી, તમે પ્રેસ કોન્ફરન્સ કરી ન કીધું ભાઈ મારા કલાકાર ને કઈ પાર્ટી પક્ષ કઈ હોય નહીં, અમે તો બધે જઈ જ્યાં બોલાવીને પ્રેસ કોન્ફરન્સ કરી તરત. તમે આવા મોટા કલાકારો સન્માનમાં છે, એ જે વ્યક્તિ ફોન કરવા વાળો એ પેલા બુટલેગર હતો, શું કામ ધંધો કરે એના, જે કલાકાર ને બાબા સાહેબ ના નામે ફી લે છે, બાબા સાહેબ ની વાતો કરે, 50,000 પગાર છે, મારે કઈ ઘટતું નથી, જયારે નોકરિયાત છે ના છે, તો બાબા સાહેબ ના નામે તમે એમ કે વિચારધારાનું કામ કરો, તારી 50,000 ફી છે નહીં લ્યો. જય ભીમ, જય ભારત. ડીડી સોલંકી, યુવા ભીમ સેના સંસ્થાપક. સાથીઓ, 2 દિવસથી સોશિયલ મીડિયાની અંદર પદ્મશ્રી, સમાજનું ગૌરવ એવા મહાન કલાકાર, જે ભૂતોનો ભવિષ્ય, આવા કલાકાર આપણને પાછા જોવા મળશે, જે 40 વર્ષથી દેશ દુનિયામાં સમાજનું નામ ઉજળું કરી રહ્યા છે. આપણે છાતી ઠોકીને જાહેરમાં કહી શકીએ કે અમારા સમાજનો કલાકાર છે, અમારા સમાજમાંથી આવ્યો છે. આવો કલાકાર જ્યારે આપણે એને મળ્યા હોય, હવે સમજવા જેવી બાબત એ છે કે જ્યારે જાહેર જીવન જીવતા હોય, જેને ડૉક્ટર બાબા સાહેબને વાંચ્યા ન હોય, વિચારધારાની ખબર ન હોય, અને એક એવા સમુદાય સાથે, એવા એક આખા ગુજરાતી ભારતીય પરંપરા સાથે, ખાસ કરીને જેને આપણે મનુવાદી કહીએ છીએ, એવી પરંપરાઓ સાથે જોડાયેલા હોય, જેનાથી એમના ભજનો, એમના ગીતો, એમના જે કાંઈ સાહિત્ય એમનું ચાલતું હોય, એમના જે કાર્યક્રમો ચાલતા હોય, અને દેખીતી વાત છે કે જ્યારે જાહેર જીવનની અંદર આવડું મોટું નામ હોય તો દરેક પાર્ટી સંગઠનના લોકો એમની મુલાકાતે આવતા હોય, અને દરેક વ્યક્તિને એવું હોય કે ભાઈ આવડા મોટા કલાકાર છે તો મારે એની સાથે ફોટા પડાવવા, કોઈ રીલ બનાવતું હોય, કોઈ એવું કહેતું હોય કે એક વિડીયો તમે મૂકી દો તો અમારા કાર્યક્રમને સફળતા મળે. તો આવા અનેક લોકોની આવી અપેક્ષાઓ એમની પાસે હોય. તો આવા એક મહાન કલાકાર જે સમાજના છે, જે હજારો ભજન એને ગાયા છે, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના 100 જેટલા ભજન એને ગાયા છે. જ્યારે કોઈને બાબા સાહેબના આવી ભજનની કે કોઈ ગાતું નહોતું, ત્યારે એને શરૂઆત જેને બાબા સાહેબના ભજનની કરી, એવા મુરબ્બી શ્રી હેમંતભાઈ ચૌહાણ, એમનો જે ઓડિયો વાયરલ થયો છે. પણ આની પહેલાં હું તમને એક વાત કહેવા માંગુ છું કે એની અંદર આરએસએસનો જે વિડીયો મૂક્યો છે એનું સમર્થન કરતો નથી, કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની વિચારધારાને માનનારા લોકો છે, આવી કોઈ પણ મનોવાદી વિચારધારાને આપણે સમર્થન કરતા નથી. આપણી જે વૈચારિક લડાઈ છે, વૈચારિક લડાઈ ચાલુ રહે છે. એમાં હું આરએસએસનું આજીવન વિરોધી રહીશ. પણ મેં તમને કીધું કે મેં બાબા સાહેબને વાંચ્યા, સમજ્યા, કાશીરામ સાહેબને વાંચ્યા, અને બાપ સાહેબ ઘણા બધા સંગઠનો સાથે કામ કર્યું છે, તો આપણે ખબર પડી કે ભાઈ કોણ દુશ્મન છે, કોણ દોસ્ત છે. પણ અમુક વાતો જાહેરમાં ન કહેવાની હોય, એની જાહેર ચર્ચા ન કરવાની હોય. એ લડાઈ આપણી એક લડાઈ છે, એક સામો દુશ્મન છે, અને એક જે દેખાતો નથી, એક પાછળ એક સમાજની અંદર જે રહેલો દુશ્મન છે. તો આ તમામની વચ્ચે બેલેન્સ બનાવીને આ લડાઈ આપણે લડવાની છે. તો જ્યારે આ લડાઈ લડી રહ્યા હોય, જેને વિચારધારાની ખબર નથી, મને ખબર નહોતી આજથી 11 વર્ષ પહેલા, હું પણ મનુવાદી હતો, મને કાંઈ ખબર નહોતી. પણ રાજકોટમાં એવો ઘણા બધા સાથી સંગઠનો મળ્યો, એસએસડી, બીએસપી, બામસેબ, ઘણા બધા સાથી સાપર વેરાવળના તમામ લોકો, જે કંઈ મારા જેટલા પણ લોકો સંપર્કમાં આવ્યા, ખાસ કરીને અમદાવાદના મિત્રો, તો આ જેટલા લોકો સંપર્કમાં આવતા ગયા એટલે બાબા સાહેબની વિચારધારા આપણને વધુમાં વધુ જાણવા મળી. બરોબર. તો મારામાં પરિવર્તન આવ્યું. તો એ જે મનુવાદી વ્યવસ્થા મૂકીને બાબા સાહેબની વિચારધારા સાથે જોડાયા અને તાકાતથી લડીએ છીએ, તો આપણામાં પરિવર્તન આવ્યું. હવે જે અમુક વ્યવસાય સાથે જોડાયેલા છે, જેમ કે આપણા નોકરિયાત લોકો ક્યાંય બહાર નીકળતા નથી કે એને નોકરીનો ખતરો છે, બિઝનેસમેન છે, જો મનુવાદી લોકો સાથે કામ ન કરે તો એ પણ બહાર ન નીકળી શકે, તો એ ગદ્દાર નથી. એને ક્યાંક ને ક્યાંક
એ સમસ્યા છે. તમે રાજકોટની અંદર ભાડે મકાન માંગવા જાઓ, વેચો લેવા જાઓ, તમને નહીં આપે, જાતિ પૂછશે તો શું કરવાનું? તો ઘણા લોકો જાતિ છુપાઈને પણ રહે છે. ઘણા લોકો પછી સમાજની સોસાયટીમાં રહે, સમાજની સોસાયટીમાં જાઓ તો ત્યાં ડબલ ભાવ હોય, તો જાવું કે એટલે આવી અનેક પ્રકારની સમસ્યાઓ છે જેની વચ્ચે સમાજ સંઘર્ષ કરી રહ્યો છે. અને જે લડાયક છે, વિચારધારા તો ક્યારે મૂકવાની નથી, પણ આ સમાજને તમારે એક કરવો હશે તો નાની મોટી ભૂલો તમારે જતી કરવી પડશે. દરેક વ્યક્તિ જે લોકો વિડીયો સાંભળે છે, જે વિડીયો બનાવે છે, જે કલાકારો છે, જે નેતાઓ છે, બહુજન વાહકો છે, આ તમામે ક્યાંક ને ક્યાંક કોકે ભૂલ કરી છે. આ ચામડાની જીભ છે, ક્યારેક લપસી જાય ભાઈ, એમાં કોઈ ગુનો થોડી છે. કાળા માથાના માનવી છે, આપણે બધા માણસ જ છીએ, કોઈ રોબોટ નથી, કોઈ કોમ્પ્યુટર સિસ્ટમ ગોઠવેલી નથી કે ભૂલ ન થાય. એટલે કોમ્પ્યુટર પણ હેંગ થઈ જાય છે, તો ક્યારેક ક્યારેક ભૂલ થઈ જતી હોય. તો હું ઘણી વખત જાહેરમાં કહું છું, ઘણા બધા વિડીયો મૂકીને કહું છું, અમરેલીની સમસ્યા ચાલુ હતી ત્યારે જુનાગઢની, કે ભાઈ તમે એવું કોઈ વિડીયો ન બનાવો કે એવી કોઈ બાબતો છેડોમાં કે તમારે અત્યારે સમાજને વિવાદ થાય. કોઈ પણ બાબત હોય, મારાથી ભૂલ થઈ ગયો, તમે મને ફોન કરીને કે રૂબરૂ મળીને કહી શકો છો, ભાઈ તમારી આ ભૂલ છે, તમે આ શબ્દ બોલવામાં ધ્યાન રાખજો, આ તમારે આ વર્તન કરવામાં તમે ધ્યાન રાખજો. તો એ તમારી માણસાઈ કરાય, તમારી ખાનદાની કહેવાય, તમારી વિચારધારા કહેવાય, અને એને સમાજનો વ્યક્તિ કહેવાય. કોઈ વ્યક્તિએ ભૂલ કરી છે, શાંતિથી મળી લો, ટાઈમ લઈ લો, આવડો મોટો મહાન કલાકાર છે કે ભાઈ સમાજના તમે આવડા મોટા કલાકાર છો, તમારી એટલી મોટી ખ્યાતિ છે, તમે એક વિડીયો મૂકો તો વિડીયોની અસર આખા ગુજરાત ભારતમાં પડે છે સમાજની અંદર. આ બાબા સાહેબની આ વિચારધારા છે, RSS આટલી આટલી જગ્યા ઉપર બાબા સાહેબને નડ્યું હતું, આ તમારે ધ્યાન રાખવું જોઈએ. અને જે કાંઈ તમે અત્યારે છો, તમને ભલે ગળું તમે બાબા સાહેબે નથી આપ્યું, પણ જે સ્ટેજ આપ્યું છે, તમારો ગળાનો ઉપયોગ કરી શકો છો, એ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની દેન છે. તો આવું એને આપણે શાંતિથી બેસાડીને એને વાત કરી હોય તો એને મગજમાં ઉતરે ને બીજી વાત ધ્યાન રાખે. એને દરેક વખતે સમાજની બસ લઈને ક્યાંય જવું હોય તો એને વિડીયો મૂકે, સમાજનો કોઈ નાનો કલાકાર હોય એને કોઈ ગીત બનાવ્યું હોય તો એનો પ્રચાર કરે છે. ભીમા કોરેગાંવ રેલીનો પ્રચાર કર્યો, આવું કોઈ જ ઇતિહાસમાં એને ક્યાંય રેલી માટે વિડીયો નથી મૂક્યો, પણ આપણે ભીમા કોરેગાંવની વાત કરી, એના હાથે આપણું ઉદઘાટન. પણ અમુક સમાજના દુશ્મનો, સમાજની એકતાના દુશ્મન જે ખવરિયા છે, આવા ફેસબુકિયા અને ઢીકકિયાઓ લોકોએ ફોન કરી અને એને માનસિક ત્રાસ આપ્યો અને બધું બંધ કરાવ્યું. જે લોકો વિડીયો મૂકીને ફોન કરો, તમે તમારામાં તેવડો તમે તમારી તાકાતથી લડો, બરાબર. અમુક લોકો જે સોશિયલ મીડિયાની અંદર લખતા હોય, ખવરિયા લોકો કહેવાય ને, બરાબર, એ સોશિયલ મીડિયાની નાજાદ ઓલાદો છે, એને જવાબ ન આપવાના હોય. હેમંત ચૌહાણ સાહેબને પણ મેં એમ કીધું, ભાઈ તમે દરેક વ્યક્તિને જવાબ ન આપવાના હોય. તમે કોઈ બીજા આ લોકો જે ભાઈ જુનાગઢ વાળો છે ભાઈ, એ કોઈ મારો દુશ્મન નથી, પણ એનું જે વર્તન છે યોગ્ય નથી. એ વ્યક્તિ બરોબર એક વ્યક્તિને મહાન બનાવે છે. તમે જેને મહાન બનાવો છો, તમે જે એન્ટ્રી પાડો છો, આ ઓલો મોટા ભાઈ હેમંતભાઈ ચૌહાણ છે, એને કોઈ એવું ફોન કરી નથી કીધું કે માણસો દ્વારા કેવડાવ્યું નથી, હું આવું તો ફૂલોનો વરસાદ કરજો, 50 જણા ઉભા રહેજો, ગાડીઓ મોકલજો, બરોબર, બાબા સાહેબ કરતા મારો ફોટો રાખજો, આવું એને ક્યારે નથી કીધું. જે આવું કરે છે, જે પોતાના ફોટો પત્રિકામાં બેનરોમાં મોટા રખાવે છે, 40-50 હજાર ફી લે છે, અને જાહેરમાં એવું કહે છે મારે 50 હજાર 2.5 લાખ પગાર છે, મારે ઘરે બધાને પગાર છે, 2-5 લાખની મહિને આવક છે, અમારે કાંઈ જરૂર નથી. તો તમારે જરૂર નથી તો આવી ફી તમે મોટી હું કામ રાખો છો? તમારે વિચારધારાનો પ્રચાર કરવો છે તો તમે નોર્મલ ફી રાખો 5-10 હજાર રૂપિયા, કે મને ખાલી ભાડાના જે કંઈ આવું ખર્ચ આપી દેજો, તો તમને વધારે વિચારધારાનો પ્રચાર થાય. અમે જેથી પ્રચાર કરતા હતા એ હેતુથી કરતા હતા. તમને જ્યારે કોઈ ઓળખતું નહોતું ત્યારે અમે એ હેતુથી પ્રચાર કરતા હતા કે ભાઈ સમાજની અંદર અમે જે પહોંચી નથી શકતા, તો એ કલાના માધ્યમથી, સંગીતના માધ્યમથી વિચારધારાનો ફેલાવો થાય. એટલે જ્યાં મહિના કાર્યક્રમ રાજકોટમાં પહેલો કાર્યક્રમ ડીડી સોલંકીએ રાખ્યો હતો, ગીની માહિયારે કાર્યક્રમ ડીડી સોલંકીએ નક્કી કરાવ્યો હતો, પણ મારે કોઈનું નામ દેવું નથી. મારામાં એ ગુણ છે જ નહીં. જે વ્યક્તિ મને ભાવતો નથી, જેનું વર્તન મને ગમતું નથી, એનું બોલાવતો નથી, એને મારે વાયરલ કરી બદનામ કરવાની જરૂર નથી. એ પણ નાનો મોટો સમાજનો એક પ્રતિષ્ઠિત વ્યક્તિ છે, એને બદનામ કરવું એટલે સમાજ મારો બદનામ થાય. એ મારે ખાનદાની હોવી જોઈએ, મારામાં ગુણ હોવા જોઈએ. તો મારું કહેવાનો હેતુ એ જ છે કે તમે તમારી જે વિચારધારા હોય, તમારા જે કાંઈ સંસ્કાર હોય, તમારા વિચારો હોય, એ તમામ માટે સમાન હોવા જોઈએ. એ વ્યક્તિને આજે મેં કીધું, આની પહેલા 1 વર્ષ પહેલા કીધું કે તને હું ડીડી સોલંકી નડું છું, મારી એક તું ભૂલ ગોતે, આને ક્યાં ભૂલ કરી, ઓલાને ક્યાં કરી, તો તને મેં કીધું બાબા સાહેબનું બિલ્ડિંગ બનાવીને અંદર દારૂ વેચતો બુટલેગર ક્યાં દેખાતો નથી? જેને પર અનેક ગુના છે, હમણાં જ પકડાનો હતો, એ તને કેમ દેખાતો નથી? એ તારો બાપ છે? એ તારો હગો થાય, ભાઈ થાય, કોણ થાય છે? એ પોતે ભાજપનો કેસ કરી લીધો, એને એના બિલ્ડિંગમાં એ RSSના લોકોને બોલાવે છે, બરાબર, બહાર ખાઈને પૈસા લઈ લે છે. એના પુરાવા હું આપું, કોઈનામાં તેવડું હોય તો આવે હામો, કોઈ આવતા જ નથી. તમામ યુટ્યુબરોને, તમામ આગેવાનોને મેં પર્સનલી પુરાવા સાથે મેસેજ કર્યા છે, કોઈ જવાબ નથી આપ્યું. બધા એવું જ કીધું, બરાબર, કે આપણે વાદ વિવાદ થાય એવું ન કરવું છે. એ બાબા સાહેબના નામે ગમે એટલો દારૂ વેચે, છાપામાં આવે, એનો કોઈ તમને ઇસ્યુ નથી. એને 1 રૂપિયો સમાજમાં ક્યાંય ફળવો આપ્યો નથી. ડીડી સોલંકીને કે યુવા ભીમસેનાને કોઈને ક્યાંય આપ્યો નથી, અને કોઈ આપ્યો હોય તે સાબિત કરી બતાવે કે ડીડી સોલંકીને એને ક્યાંય 1 રૂપિયા મદદ કરી. હવે હું કોઈ ભાઈ કાંગલાના પૈસા લેતોય નથી ભાઈ,
બરોબર. પણ કહેવાનો આપણો ફરીથી હેતુ એ જ છે કે સમાજમાં દરેક પ્રકારના વ્યક્તિ હોય, એક જ પ્રકારના એક જેવા એક જ ધંધો કરતા વ્યક્તિ હોય સમાજ ન કહેવાય. તો સમાજમાં પાંચ આંગળી સરખી ન હોય, બધાને ભેગા રાખવા પડે. કોઈનાથી જ્યાં ભૂલ થતી હોય તો એને ફોન કરીને સમજાવો, આવું ખોટું વર્તન ન કરો, આવો વિડીયો વાયરલ ન કરો. શું તમારા મા બાપ, તમારા કાકા કાકી, દાદા દાદી, બેન ભાઈઓ આવું કે ભૂલ કરતા હોય તો તમે એને વિડીયો વાયરલ કરો છો કે તારાથી કેમ ભૂલ થઈ ગઈ? એવી ભૂલ ન કરાય. શું તમારા પરિવારમાં ક્યાંય તમારા મનુવાદી વિધિથી મેરેજ નથી થતા? કોઈ વિધિ નથી થતી? તમારા ભૂતકાળમાં તમે કોઈ મનુવાદી પાર્ટી સાથે જોડાયેલા નહોતા, એનો પ્રચાર કરતા નહોતા, એવા લોકોને મનુવાદી પાર્ટીના લોકોને ધારાસભ્યને તમે બોલાવ્યા નથી, તો તમારી ક્યાંક ભૂલ છે ને. દરેકની ભૂલ થતી હોય. તો આ ભૂલમાંથી તમારે સુધારો કરવો જ હોય. અને મને તો એવું જાણવા મળ્યું છે ભાઈ કે તમે ભૂતકાળમાં બુટલેગર હતા, બરોબર, અને આ બુટલેગરમાંથી બચવા માટે, પોલીસથી બચવા માટે બરોબર વિચારધારાનો તમે જે તે વખતે સદુપયોગ કરી લીધો. ક્યાં તમે ગયા હતા? મેં તો તમને પહેલી વાર મળ્યો હતો, હું કોંગ્રેસના કાર્યાલયમાં હું તમને મળ્યો હતો. આવેદન એક પત્ર રાજકોટથી દેવા જતા હતા, મને ખબર નથી કોણ ક્યાં લઈ જાય, હાલો કે આવેદન પત્ર દેવા જાઉં. એટલે કહેવાનો આપણો હેતુ એ જ છે કે જ્યારે જુનાગઢની અંદર જ્યારે આગેવાનો એકબીજાના વિડીયો મૂકતા હતા, લાઈવના માધ્યમથી એકબીજા ઉપર આક્ષેપો કરતા હતા, ત્યારે બંધ બાણે તમે સમજદારી બતાવો છો, બંધ બાણે સમાધાન કરાવો છો. એ જ ભૂલ જો હેમંત ચૌહાણથી થઈ જાય તો તમે એને વિડીયો વાયરલ કરો, તો ઓલાને કેમ વિડીયો વાયરલ ન કર્યા? તમે જ્યારે આમાં સાચું કોણ ખોટું કેમ એમાં કેમ વિડીયો વાયરલ નથી કરતા? શું ભાજપના આરએસએસના લોકો, અનુસૂચિત જાતિના લોકો જુનાગઢમાં નથી રહેતા? રહે છે ને, ભાજપમાં ઘણા જોડેલા. તમે એની સાથે ખાઓ છો, પીવો છો, એસ કરો છો, મિટિંગો કરો છો, તો ત્યારે તમને વ્યક્તિ આરએસએસનો નથી દેખાતો? તો તમારી જે નજર છે, તમારા જે કઈ વિચારધારાના ચશ્મા છે એ તમામ માટે સરખા હોવા જોઈએ. સમાજનો કોઈ પણ પ્રતિષ્ઠિત વ્યક્તિ છે એના માટે આપણે સારું નથી કરી શકતા, એને સપોર્ટ નથી કરી શકતા, પણ એને ઉતારી પાડવાનો આપણી પાસે કોઈ અધિકાર નથી. કાં પછી તમામ માટે સરખા તમે નિયમ બનાવો, તમામ માટે લડો, તો આપણી વિચારધારા, આપણી ખાનદાની, બરોબર, આપણું જે વ્યક્તિગત મજબૂત કહેવાય. બાકી તમારું વ્યક્તિગત માઇક આંગળું છે, આવા વ્યક્તિગતને અમે સ્વીકારતા નથી. તમારી સાથે હજી કોઈ વ્યક્તિગત કાંઈ છે નહીં. અમે એવા કોઈ બાઇક આંગલાઓથી ડરતા નથી. અમને કંઈ કોઈને તમારે વિડીયો વાયરલ કરવો હોય તો મને ફોન કરો. હવે હેમંત ચૌહાણ તો ભગવાનનો માણસ કહેવાય છે, બરાબર. હવે એને ગમે તમે કહો, કોઈ પણ વ્યક્તિ થોડા ઊંચા અવાજથી બોલે તો વિડીયો મૂકી દે. હવે એની પાસે તમે માફીના વિડીયો મુકાવો તો એ તમારી કઈ લાયકાત કહેવાય? પહેલા તમે એને ઉશ્કેરણીજનક શબ્દ બોલો, બરોબર, માનસિક ત્રાસ આપો, પછી એ ઉશ્કેરાય છે, એક આધો શબ્દ બોલી જાય, પછી એની પાસે કે હવે માફી માંગો તમે. તો આ જે તમારા મનોવધી ષડયંત્ર છે એ કોઈ વિચારધારાના નથી. તમે કદાચ જયરાજસિંહ માટે અહીંયા ફોન કર્યો હોત ને મોડલમાં કે ભાઈ રાજુ સોલંકીને ગુડસી ટોકમાં નખાઈ દીધા તો એને ભાઈડો કહેવાય. તમે જે બાબા સાહેબના નામે દારૂ વેચે એને ફોન કર્યો તો ભાઈડો કહેવાય. જે લોકો દલિતોને મારે છે, કૂટે છે ગામડાઓમાં, ત્યાં તમે પહોંચી જાય કે હાલ ભાઈ લડી લઈ, સામે મોરો મોરો આપી દે, તો એને ભાઈડો કહેવાય. હવે અંદરો અંદર તમે ઓલો ગદ્દાર છે, ગદ્દારના ચશ્મા લઈને તમે નીકળી ગયા છો બધા. તો તમે 5 જણા નામ આપી દો, તમારા જિલ્લાથી શરૂઆત કરો કે તમારા જિલ્લામાં, શહેરમાં 5 ગદ્દારના નામ આપો તો તમે હાચા. ગામના બીજા જિલ્લામાં, તાલુકામાં તમે ગદ્દાર ગોતવા જાઓ છો, તમારા જિલ્લા તાલુકાના 5 ગદ્દારના નામ આપો. અને તમને ચેલેન્જ આપું છું, રાજકોટની અંદર જે બિલ્ડિંગ બનાવીને બાબા સાહેબના નામે દારૂ વેચે છે, તમારામાં તેવડો હોય, વર્ષથી પહેલા કીધું તો અત્યારે કીધું, ગમે ત્યારે આપો, હું તમારે ભેગો આવીશ, બંધ કરીને બતાવો. હું મારી કોઈ વ્યક્તિગત કોઈ સાથે નથી. અને આપણે જ્યારે ખબર પડી કે ભાઈ આ વ્યક્તિ આવું કરે છે, આપણે એને મૂકી દીધા, કોઈ પણ પ્રકારનો સપોર્ટ કરતા નહોતા, મૂકી દીધા, એટલે આપણો વિરોધ ચાલુ કર્યો. ભીમા કોરેગાંવનો રેલીનો વિરોધ થયો એનો મૂળ હેતુ એ જ હતો કે તમે કેમ અમને અમારો દારૂ પકડાઈ જાય તો પોલીસને તમે આવેદન આપતા નથી, ભલામણ કરતા નથી, એટલે મારે એવી ભલામણ કરવાની. એવી કોઈની ભલામણ ખોટી કરતો નથી. સમાજ ઉપર અત્યાચાર થાય, સમાજના લોકોને કોઈ ક્યાંય નડતું હોય, સમાજના લોકોના મકાન ડિમોલેશન થતા હોય, સમાજના આગેવાનને કોઈ દબાવતું હોય, જ્યાં વિચારધારાની લડાઈ હોય, ત્યાં આપણે તન મન ધનથી અડધી રાતે ઉભા છીએ, પણ કોઈને દારૂ વેચાય ને એ કરોડપતિ બની જાય, બરાબર, એના માટે કઈ થોડી આપણે આ લડાઈ છે, આ વિચારધારા છે. તો હાલો પોતપોતાના સંગઠનમાં આપણે ચાલુ કરો કે ભાઈ દલિતો જે કાંઈ છે બાબા સાહેબના નામે દારૂ વેચવા દો. એ દારૂ વેચે છે, આખું ગામ વેચે છે, એનો કોઈ વિરોધ નથી. પણ જે વેચે છે એ પોતાની તાકાતથી વેચે છે, પોતાના રિસ્કથી વેચે છે, એનો કોઈ આપણો વિરોધ નથી. આખું ગામ વેચે, પોલીસ હપ્તા લે છે, એ વેચે છે, અને સરકારનો વિષય છે બંધ કરાવો. પણ જે વ્યક્તિ બાબા સાહેબના નામે વેચે છે, ફેસબુકમાં ખવરી હોય, એની ત્યાં કોથળીની પીપ પડ્યો હોય છે, બરોબર, એનો નાજાયજ ઓલાદ હોય, કોણ હોય છે કાંઈ નહીં, આમ કેમ છે, જે વેચે છે પકડાણો, છાપામાં ફોટો આવ્યો, એનો વિરોધ ન કરો, એનું ખાલી નામ લીધું, એના નાજાયજ દીકરાને સારું ન લાગ્યું, બરોબર, તમારા બાબાનું કેમ નામ લીધું? તારો બાપો છે કે તારો માનો બીજો ભાઈડો છે, મને નથી ખબર ભાઈ, એ આજે ખબર પડી. તો હજી મારું કહેવાનું છે કે ભાઈ મારે એક આપણામાં એક સામાજિક આગેવાનોનો, કલાકારોનો બજેટ એક લેવલ હોય. આવા તુચ્છ વ્યક્તિ લોકો છે, બરોબર, જેને કોઈ સમાજની એકતાની કાંઈ પડી નથી, જેને સમાજની વિચારધારાની પડી નથી, બરોબર,
તો એ ગમે ફેસબુકમાં ગમે ત્યાં વિડીયો બનાવીને મૂકે, મેસેજ કરે. આવા દરેક વ્યક્તિને આવા લુખાઓને જવાબ ન દેવાના હોય. એનું લેવલ કે આપણું લેવલ તો કંઈક જોવું જોઈએ ને. દુશ્મન બનાવો તો કંઈક લેવલનો બનાવો, બરાબર. લોકો તમને ઓળખે તમારા દુશ્મન કેવા છે. હવે માઇક આગળ દુશ્મન હોય છે, એની કોઈ ઓળખતું નહીં, તમે દુશ્મન બનાવો તો એમાં તમારી લાયકાત શું? એટલે જે કાંઈ હોય, આપણે આરએસએસના સમર્થક નથી, આપણે એ કોઈ બાબતથી આપણે ઓલું નથી, પણ સમાજની અંદર જે કાંઈ થાય છે એ ખોટું થઈ રહ્યું છે. અમરેલીની અંદર હોય, જુનાગઢની અંદર હોય કે મોરબીની અંદર, જે જિલ્લાઓની અંદર, રાજકોટની અંદર હોઈ શકે, તો આ તમામ જગ્યાઓ પર જે વ્યક્તિ અસામાજિક તત્વો છે, બુટલેગર છે, એ વ્યક્તિ જે સારો છે, સમાજ માટે લડે છે, એને વિચારધારા સમજાવવા જાય છે. આમ હોવું જોઈએ, તેમ હોવું જોઈએ, ઢીકણું હોવું જોઈએ. કેવી રીતે થાય? સમાજ એક અરીસો છે, સમાજની અંદર બોલતા નથી. શું કામ નથી બોલતા? કે અસામાજિક તત્વો છે ભાઈ, ક્યારે કોણ માથાકૂટ કરે. એટલે સમાજ કોઈનાથી ડરતો નથી, પણ એ એમ કહે છે કે ભાઈ કીચડ છે, કીચડમાં પથ્થર મારશો, કીચડ દૂર છે, તમે કીચડથી દૂર રહ્યો. સમાજના લોકો એવું કહે છે. મને આજે ઘણા બધા આગેવાનોના ફોન આવ્યા કે ભાઈ આજે કાંઈ વિષય પૂરો કરો, આપણે અંદર લડવાનું નથી, બરોબર. એટલે આપણે બધાનું માન રાખવું જોઈએ. સમાજના આગેવાન છે, મારે એના વિડીયો વાયરલ ન કરવાના હોય, એનું માન રાખવાનું. બીજું કાંઈ વાંધો નહીં. આપણે બરાબર બાદીપુત્રીમાં જે કાંઈ આપણે કહેવાનું હશે કે શું, આપણો કોઈ હેતુ નથી કે હેમંત ચૌહાણને મોટો કરી નાખો, જુનાગઢવાળાને નાનો કરી નાખો, એવો કોઈ હેતુ નથી. પણ તમારી લડાઈ છે વિચારધારાની હોવું જોઈએ. તમારા જે કંઈ બારે આપણે લડાઈ લડવાના બારે દુશ્મનો છે એની સામે છાતી આપણે લડવું જોઈએ. અને સમાજના લોકો સંગઠિત થાય એના માટે તમે કાર્યક્રમ કરતા નથી, બરાબર. અમારું સાપર વેરાવળનું જે સંગઠન તોડ્યું એ આ વ્યક્તિ જ હતો તોડવા વાળો. રાજકોટની અંદર જે કાંઈ લોકો ભીમા કોરેગાંવની અંદર જે અમારા દુશ્મનો હતા, જે રેલીના દુશ્મનો હતા, એને સમર્થન કર્યા. આ તમારી લાયકાત છે? જુનાગઢની અંદર એક સ્ટેચ્યુ અનાવરણમાં હું જતો તો, મારું નામ લખ્યું હતું, ત્યાં ફોન કરી એમ કીધું ભાઈ તમે આનું નામ કાઢી નાખો ડીડી સોલંકી. નહીં તો હું નહીં આવું, હું આમ છે રિહાઈ ગયો ભાઈ. એટલે ભાઈ એમ રિહાવાથી આગેવાન ન થવાય, બરાબર. એ આપણામાં કંઈક હોવું જોઈએ, આપણે સમાજ માટે કંઈક કર્યું હોવું જોઈએ. હવે કંઈક અમારે શું કેવું ભાઈ તમારા માટે? ભાઈ આંબેડકરવાદી બધી દવા ન પી, બરાબર. હા, ગમે એટલી ફરિયાદ થઈ જાય, એવી કે પીવાનું થોડું, અને સંઘર્ષ કરતા હોય, જાહેર જીવન જીવતા હોય તો ફરિયાદ થાય, એમાં ખોટું શું છે? અને સામે છાતીએ લડવાનું હોય, બરાબર. માઇક આગલા હોય, દવા ઉપી, બરાબર. હા, એવું તમારે નાટકબાજી કે સ્ટન્ટ કરવા હોય પછીનો વિષય છે, તમારી કંઈક રણનીતિ હોય. પણ આંબેડકરવાદી જે લડતો હોય તાકાતથી, એ કોઈથી દવા ન પી. મારો હેતુ કોઈને ઉતારી પાડવાનો, સમાજના ભાગલા પાડવાનો એવો નથી, પણ સમાજને એક મેસેજ દેવાનો છે કે આપણે પણ કોઈ પણની વાતમાં આવું ન જવું જોઈએ. કોઈને ક્યાંય વિડીયો એડિટ કરીને મૂક્યો છે, શું છે આપણને કાંઈ ખબર છે નહીં, પણ કોઈ પણ બાબતના સિક્કાની બધી સાઈડ આપણે જોઈ લેવી જોઈએ. એની સાથે વાત કરું, સમાજનું બીજા સમાજના લોકો, એના કલાકારો 200-300 થઈ જાય, મર્ડર કરીને આવે તો કોઈ પણ વસ્તુ કરીને આવે, એને બદનામ થાય એવો એક મેસેજ મૂકતા નથી. અને આપણે તો જેની ખાલી એક મેસેજ મૂકી દે, એક શબ્દ બોલી દે, તમે આમ કેમ બોલ્યા? એટલે ભાઈ તમે બહારે તો જાઓ લડવા. વજુવાળા સામે તમે લડ્યા હોત, અમરેલીની અંદર લડ્યા હોત, તો ભાજપવાળો બોલી ગયો તો આપણે એમ થઈ જાય કે નહીં ભાઈ હાવત છો, તમે અંદર લડો છો. સમાજના સારા લોકોને મારાથી કાંઈ બે શબ્દ બોલાઈ ગયા હોય તો બરાબર, તમારો નાનો ભાઈ સમજીને તમે માફ કરી શકો છો. પણ મારો કહેવાનો હેતુ એ જ હતો, આજે મેસેજમાં પણ વાત થઈ, મારો મેસેજ એવો હતો કે ભાઈ આ વસ્તુ ન થવી જોઈએ. તારી ઓકાત બતાવી દીધી. હવે એને સીધી તુકારાની વાત કરી, અને પહેલાં મારી વાત થઈ હતી. આ એની ખાનદાની, આ એના સંસ્કાર, એને મા બાપને ઘેરે, એને બાપને એમ બોલાવતો હશે ને કે તું એટલે બેસી જા, એનો દીકરો એને બોલાવતો હશે. આ તમારા ગુણ છે. તમે એમ કહો છો હું આગેવાન છું, હું સિનિયર છું, તો સિનિયરના આ ગુણ છે? શેનો ઘંટાનો સિનિયર? બોલતા આવડતું નથી, હાલતા આવડતું નથી, અહીંયામાંથી ઉભા થાય એવી તારું વર્તન છે. તો તમે તમારી જે કાંઈ હોય, તમારું વ્યક્તિગત વિચારધારા તમારી પાસે રાખો. અમારી બાબતની વિચારધારા કોઈને ભાગલા પાડવા નથી, સમાજને નુકસાન પહોંચાડવાની નથી. એટલે મેં બધાને ભેગા લઈને આલી. તમારે તોડવાની વિચારધારા હશે એટલે તમે સમાજના આંદોલનનો વિરોધ કરતા હશો. હેમંતભાઈ ચૌહાણ એટલા સરળ કલાકાર છે કે એના તમે ઘરે જાઓ તો એને મોટા એમ નથી કે હું આટલો મોટો કલાકાર છું. એ તમે એમ કહો, ફોન કરીને કહો ભાઈ મારો આવો કાર્યક્રમ છે, તમે વિડીયો મૂકો, તમારો મૂકી દી. એને લાંબી ખબર નથી. અને મેં કીધું કે આ જાહેર જીવન બેલેન્સ બનાવવું પડે, તો એને બેલેન્સ બનાવવા માટે વિડીયો મૂક્યો હશે, બરાબર. તમામ સમાજના લોકો, ધર્મના લોકો એને ચાહે છે, તો એમાં ખોટું શું છે? તો જે કાંઈ એનાથી ભૂલ થઈ ગઈ એને માફી પણ માગી લીધી છે. અને ભવિષ્યમાં આવા વિડીયો વાયરલ કરતાં પહેલાં એને રૂબરૂ મળી, આવા કલાકારો, આગેવાનો સાથે રૂબરૂ મળી શાંતિથી વાત કરવી જોઈએ, બરાબર. અને મેં પણ એને ફોન કરીને વાત કરી છે. એની પણ તમે વાત સાંભળો કેવી રીતે વાત કરે છે. એ અંગદાન કરવા જઈ રહ્યા છે, આખો પરિવાર, એના પરિવારમાંથી તમામ લોકો અંગદાન કરવા. એના 7 તારીખે એના જન્મદિવસ નિમિત્તે એની સોસાયટીમાં કાર્યક્રમ રાખ્યો છે, અંગદાન કરવા જઈ રહ્યા છે. તો એ વ્યક્તિ કેટલા મહાન છે, આટલો બધો એને કલાના માધ્યમથી આખા ભારત દેશમાં
બરાબર એને નામના મેળવી છે અને હવે અંગદાન કરી રહી છે અને વિચાર્યું કે ભાઈ મારી પત્નીને પણ જરૂર હતી ત્યારે કોકે દાન કર્યું ત્યારે ભેગું થયું તો પછી મારી ફરજ છે કે ભાઈ અમારું આ જે અગ્નિદાન થઈને પંચભૂતમાં શરીર આપણું જે રાખ થઈ જાય એ કોઈને કામ આવવાનું નથી, તો આ સમાજ માટે કંઈક કરતા જઈએ, કોકને કામ આવે. તો એવો સારો એમનો વિચાર છે, એમાં હું પણ જવાનો છું, આપ પણ આવો અને આવા લોકોને આપણે બિરદાવવાના હોય, નહીં કે ઉતારી પાડવાના. જય ભીમ, જય ભારત. જી ભાઈ. જય ભીમ સાહેબ, મજામાં? હા બાપા, મજામાં. આપ કેમ છો? બસ મજામાં. જી જી. આ તમારે એક બે રેકોર્ડિંગ જેવા તેવા પૂરા તો સાંભળ્યા નથી. જી જી. આવા લોકો અરે તમારે વાત ન કરવાની હોય. તમે આવડા મોટા મહાન કલાકાર છો, સમાજનો ગૌરવ છો. જી જી. ઇતિહાસમાં આવો કોઈ કલાકાર થયો નથી, થવાનો નથી. જી જી. સમાજનો તમે એક ઘરેણું છો, પણ તો આવી કોઈ વિડીયો કઈ મૂકવાનું કહી દે તો એની થોડીક તપાસ કરી લેવાય, કઈ વિચારધારાનું કોનું છે. મને ખ્યાલ છે કે આપને કોઈ પાર્ટીથી કોઈ વિચારધારાથી કઈ અજાણ હશો, જાણતા નહીં હોય આરએસએસ વિશેષ ને કઈ. ના ભાઈ, અહીંયા ક્યારેક ક્યારેક કઈ કોઈ બેસતા વર્ષના દી આવે અથવા તો આપણે શું કહેવાય રાખડી બાંધવા આવે, એટલું જ બાકી. મેં તેની ઓફિસે જોઈ નથી, એ શું કરે એમાં કોણ માણસો, કોઈ મને ખબર જ નથી કઈ. આ તો આપડા ઓલા ડોક્ટર નહીં આપડા ન્યુરોલોજીસ્ટ, એ ભાઈબંધ, અને બીજા આપડા સોસાયટીમાં અમીરભાઈ, એટલે એ બે ભાઈ. બીજા ક્યારેક કોઈ ઓફિસર બહાર થી ક્યારેક આવ્યો હોય ને તો લઈને આવે, ચા પાણી પીને બે જાય. કે ભવિષ્યમાં કોઈ એવો સમાજમાં બધે 18 વર્ષમાં તમે દેશ વિદેશ જતા હોય એટલે તમારે બોલાવે તો તમે કઈ કોઈ જાહેરાત ન દઈ શકો. અને એમ કે ભાઈ અમારે ભવિષ્યમાં સરસ પ્રોગ્રામ કરો ત્યારે હાજરી આપજો, તો હું કીધું હા બાપા ટાઈમ મળશે તો આવીશ, પછી બે જાય. એવું છે કે જે તે વખતે ઇતિહાસમાં બાબા સાહેબના જે કઈ કાર્યક્રમોમાં એ લોકોના વિરોધ ની જે કઈ બધી વસ્તુ હતી, કોડ બિલ ને લઈને અને એક વિચારધારાની આખી બાબા સાહેબની લડાઈ છે બહુ. તો 22 વોલ્યુમ બાબા સાહેબને વાંચો, બાબા સાહેબને તમે વાંચ્યું ન હોય કઈ ખબર ન હોય, આક્ષેપ કેમ કરાય? એ વસ્તુ તમે જાણતા જ નથી તો હું તમને કઈ ગુનેગાર તો ન ગણાવી શકું. મારી લાગણી એવી હોવી છે કે આવા મહાન કલાકાર છે, તમારાથી ક્યાં ભૂલ થઈ ગઈ, ભાજપ વખતે થઈ ગયું, તમે પ્રેસ કોન્ફરન્સ કરી ન કીધું મારા કલાકાર ને કઈ પાર્ટી પક્ષ કઈ હોય નહીં, અમે તો બધે જઈ જ્યાં બોલાવીને પ્રેસ કોન્ફરન્સ કરી તરત. અને એ કઈ સભ્ય નતું થયું, ખાલી સન્માન કર્યું હતું ને સભ્ય પદ, અને બધે આવ્યું કે નામનું જ્ઞાન ભાજપમાં જોડાણા, કલાકારોનું સન્માન કર્યું હતું. અને એમાંથી જેને જોડાવું હોય ને એને ફોર્મ ભરવાના, મેં તો ફોર્મ જ નથી ભર્યું. એટલે કોઈ એ જ છે કે તમે આવા મોટા કલાકારો સન્માનમાં છે, એ જે વ્યક્તિ ફોન કરવા વાળો એ પેલા બુટલેગર હતો, શું કામ ધંધો કરે એના જે કલાકારને બાબા સાહેબ ના નામે ફી લે છે, બાબા સાહેબ ની વાતો કરે, 50,000 પગાર છે, મારે કઈ ઘટતું નથી, જયારે નોકરી છે ના છે, તો બાબા સાહેબ ના નામે તમે કે વિચારધારાનું કામ કરો, તારે 50,000 ફી છે નહીં લ્યો. અને એની ઓલો ભાઈ જે બીજો એને જેને કલાકાર મોટો કરવો છે ને એનો ભાઈ, અને એ પાછો એને એન્ટ્રી કરાવે, ભાઈ અમારો ભાઈ આવશે તો 50 જણા 22 આદમી ઉભા રહેજો, ફૂલ વરસાવજો, આવી તમે કોઈ કીધું છે હું આવું એન્ટ્રી કરજો મારી? ના ભાઈ સાહેબ, મોટા મહાન કલાકાર છો. ના બાબા, હું તો એન્ટ્રી કરાવજો, મોટો ફોટો રાખજો બાબા સાહેબ કરતા તો આવી ગયું કે ભાઈ. આપણે જે અંજારમાં પ્રોગ્રામ રાખેલો અને મને પૂછ્યા વગર આ બાજુ બેનો આ બાજુ ભાઈઓ વચમાં મારે એન્ટ્રી કરાવી, પણ ફૂલ પાછેલા. હવે ભાઈ સાહેબ આપણને ફૂલ કચરવા કેમ? તો હું ઘણો રન લાંબો હતો, મેં હાથમાં ચપ્પલ લઈને ઠેઠ ઉપર સ્ટેજ ઉપર ગયો, પણ મને આમ અંદર કચવાઈ ગયો. મેં કહ્યું અરે મારે ફૂલ કચરવા કેમ? અને સામે ચીકી એવડા જે થયું એ બીજું શું કરીએ ભાઈ હવે. અને શું ઉકરડા ખોલીએ ને તો હવે છેવટે ડુંગર ખોદીને ઉપર ઉંદર કાઢવાનો, ઉકરડા ખોદી અને અંદર થી જીવડા કાઢવાના. બીજું આપણું એની હારે નામ જોડાય અને નામ ખ્યાતિ પામે. એનું શું છે કે તમને એ ઉશ્કેરીને આવા શબ્દો બોલીને બધું જે છે, પછી તમે બાબા સાહેબ નું થોડુંક તમારાથી મીટિંગ કરવાનું છે એટલે તમારે એવું બોલાવ્યું. તમારે છે ને શબ્દોમાં કોઈનો ફોન આવે ધ્યાન રાખવાનો, આવા કોઈનો ફોન આવે ને કહી દો રૂબરૂ મળી જાવ. હા ભાઈ, અને અમારે જવાનું કહી દો ભાઈ દીદીભાઈ છે એને મળી લેતો. હા સાચી વાત છે, અમે અમારી ભાષામાં વાત દઈ સાચી વાત. મેસેજ નાખ્યો છે, મેં કીધું મેં રાજકોટ સમાજ મેં આખો વાંચ્યો. હા એટલે મેં કીધું એવું ને એટલે એને તરત બળતરા થઈ, મેસેજ કરવા મળે, મને ફોન કર નથી આવડો તો તારે રેકોર્ડિંગ કર મારું ભાઈ, તારે છઠિયાકી જાણું પછી મને નો ફોન કરી શકે. પણ વસ્તુ શું છે, કોઈ પણ સમાજનો વ્યક્તિ હોય
અને એનાથી કોઈ ભૂલ થતી હોય, મજૂર વર્ગ હોય, મહાન હોય, જે કાંઈ હોય, તો આપણી સમાજની એક ફરજ આવે કે ભાઈ હું શાંતિથી વાત કરું. રૂબરૂ મળવું જોઈએ. હા, રૂબરૂ મળવું જોઈએ કે ભાઈ, અથવા તો એને સલાહ આપવી જોઈએ કે અમિતભાઈ હવે તમે આજે RSS માં ગયા પણ ઈ આપણા સમાજ વિરુદ્ધ નું કામ છે, એ ન કરાય. હા, પણ એને બદલે RSS ના થઈ ગયા અને બાબા સાહેબ ને શું બહુ ખરાબ શબ્દો વાપર્યો એને મારે દિલ કાપી નાખ્યું. હા, હા, જે મૂકવા જેવું હતું ને એટલું મૂક્યું, જે ગાલુદીન શરત નું બોલ્યો ને એ તો બધું કાઢી નાખ્યું. એમાં તો એ બાબા સાહેબ ના તમે ગદ્દાર છો ને આમ છો તેમ છો, એટલે મારે ગરમી પકડી પડી. એનો વિડીયો આવ્યો. ભગવાન ના માણસ કેવાય, કોઈ દી કોઈ તુકારો ન આપે. આપડે શેના માટે તુકારો દઈ ભાઈ સાહેબ? કોઈને આપડે તો એનો ફોન આવ્યો કાલે, એનો વાયા મેસેજ આવ્યો કે 7 તારીખે તમે કાર્યક્રમ રાખ્યો છો, મારે આવું છે. મેં કીધું ભલે ના આવતા ભાઈ, સમાજનું કામ આવું સારું કામ કરી છે તો એ ભલે લાભ લે. આપણે કઈ કોઈ વેર નથી ભાવ, અમે વેરનો ભાવ રાખવા માનતા નથી, અમારી સંસ્કૃતિ નથી. બાબા સાહેબ ના નામે આંબેડકર ભવન બનાવીને દારૂ વેચે છે, એનો મેં કીધું આનો વિરોધ કર. એ બાબા સાહેબ નું નામ બદનામ નથી થતું, છાપામાં આવે કે આંબેડકર ભવન દારૂ પકડાનો. ત્યાં તો બોલતા નથી. આવો પ્રશ્ન છે. આ તો શું છે, આ બીજા મોટા મોટા કલાકારો ઘણા માથા પારે છે, ફરિયાદો થઈ છે, ન્યાય ને ફોન કરો ખબર પડે કેટલી વિયો થાય. સાચી વાત છે. તો તમે મહાન કહેવાય, તમારી મહાનતા કહેવાય, સમાજ નું તમે આ બધું આપણું રિસ્પેક્ટ બધા જાળવે અને બધાના દિલમાંથી આપણે ઉતરી ન જાય. હેમંતભાઈ ઉઠીને આવું કર્યું ના, એ તો થોડુંક હું ચાલું તમે ઓલું બોલ્યા ને શબ્દ એ બાબા કેટલા માટે, એટલે એવું તો તમે થોડાક બોલો ઉશ્કેર્યા એટલે બોલ્યા. બાકી આપણા દિલમાં જો એવું હોય તો આટલા તો ભજનો કોઈ ગાય નથી બાબા સાહેબ ને, એ ભાવ વગર. એમાં આમ ગાતા છે. એક બાજુ ભજન ની શરૂઆત તમે જ કરી ને. હા, એક બાજુ કબીર સાહેબ ના ભજનો ગયો તો 50-60, દાસી જીવન ના 50-60, રવિ સાહેબ ને ત્રિકલ સાહેબ, મોરાર સાહેબ ના તમામ ના બધા 50-50. બાબા સાહેબ ને મેં 4 બુકું છે, એમાં મેં ઓછામાં ઓછા 100 ઉપર ગયા. હવે વચ્ચેથી કોઈ વિડીયો આવ્યો હતો જુનાગઢ નો, એ કે હેમંતભાઈ તો રોહિદાસ બાપાના ગયા જ નહીં. પછી એને કેવડાવ્યું કે ભાઈ તમે સાંભળ્યા નથી, મેં સૌથી વધારે રોહિદાસ બાપાને મેં ગાયા છે. હજારો ની અંદર ભજનો, ગીતો, ગરબાઓ ગાયા છે, આમાં કેટલા નહીં, રોહિદાસ બાપાના ગુજરાત ખાતે રોહિદાસ બાપાના પ્રથમ મેં ગયા ઓરિજિનલ અવધી ભાષામાં, જે બહુ પ્રચલિત ન થયા, પણ મેં હું તમારે જોતા હશે ને તો હું તમને એની મારા સ્ટુડિયો પડી જ છે બધી ક્લિપો બધા. પછી અમે બનાવ્યા કે રોહિદાસ બાપાનું જીવન ચરિત્ર કેવું હતું, એની ઉપર બીજા ગીતો લખાવ્યા, ખૂબ ગાયું. અને બાબા સાહેબ ની તો દાંત કાઢીને એટલા બહાર પાડ્યા અને હજી બહાર પાડી છે. આપડે તો આપડા દેવરિયા એટલે આપડે તો કલાકાર છો, કલાકાર ને કોઈ ધર્મ નો હોય, નાતી નો હોય, જેનું બોલે જેનું ગાય નું ગાય, પણ છતાંય આપણે જે સમાજના છીએ તો આપણે રિસ્પેક્ટ રાખવું પડે. તમે રાખ્યું છે ને, તમે કીધું બાબા સાહેબ 100 ભજન ગાયા. હા, અત્યારના બીજા કયા કલાકારે ગયા? મને દર એપ્રિલે આવે બીજા કલાકારોનો ફોન કે હેમંતભાઈ એક ભજન મોકલજો ને ગાવાનું છે, એ ગાઈને ફાડી નાખે. ત્યાં કેતા નથી કે હેમંતભાઈ પાસેથી વોટ્સઅપમાં ફોનમાં મંગાવીને ગાઈને પછી ભૂલી ગયા. અમે તો આખી 40 વર્ષથી હંગરી રાખ્યા ભજનો ભેગા જ ફેરવી. પણ સોશિયલ મીડિયામાં વાયરલ ન કરાય, આવી રીતે બદનામ ન કરાય નથી. સાચું, કઈ વાંધો નહીં. ભલે ભલે તમે બેઠા છો ને ભાઈ, મારે કઈ ચિંતા નથી. અમે તમારી સાથે બસ આગેવાનો બધા, ખાલી તમે અમુક વિચારધારાનો શબ્દ બોલવામાં થોડુંક ધ્યાન રાખો. જી, હા બાબા. અને બીજું ભાઈ, આપણે 7 તારીખે પ્રોગ્રામ રાખ્યો છે અંગદાન અને અન્નદાન, ઓલા બ્લડ ડોનેશન નો. ક્યાં રાખ્યો છે? અને આપણે સોસાયટી મારા ઘરની બાજુમાં હોલમાં. હું આવી જઈશ. 8 વાગે છે, 8 વાગે સાંજે 8 વાગે હું આવી જઈશ. 8 પછી એટલે બધા ડોક્ટરો બધા આવવાના છે ને, તો બધા એનું ઓપીડી બધું પૂરું કરીને આવે ને. 9 થી 12 રાત્રે ડોક્ટરો આવશે, પછી બોલબાલા ટ્રસ્ટ બધા ટ્રસ્ટો આવશે, એટલે થોડુંક સારું કામ થાય ને. અમારાથી શરૂઆત કરવાના છે અંગદાનની. હું દેવાનો, મયુર દેવાનો, મારી મિસિસ ને અંગદાન કોઈ આપ્યું તો જીવતા થયા, એ પોષી અંગદાન દેવાના. પછી બાબા મિસિસ આપવાના. પછી અમારા સગાવાલા જેટલા છે જેટલા ભાઈબંધો જ્યાંથી અમદાવાદ થી બધે એ કે ભાઈ અમે અંગદાન દેવા છે તો અંગદાન દઈશું, બ્લડ ડોનેશન લેશું તો બ્લડ દઈશું, પણ અમે કઈક તમે આવું સારું કામ કરો છો તો અમે કરશું ભેગા તમારી છે. તમે આવો, તમને વિચાર આવ્યો અને આખું પરિવાર આખું મળીને કરું છે, એ મોટી મહાનતા. અને બહુ સુંદર કાર્યક્રમ થશે અને બધા ડોક્ટરો ને લોકોને સમજાવશે કે ખરેખર અંગદાન છે તો તમે બિયાવશો શું કરવા, તમારે ક્યાં જીવતા કરવું છે. એ તો ગુજરી ગયા પછીની વાત છે, પણ વ્યવસ્થિત સમજાવવું પડે
કે ભાઈ બાળી નાખે શરીરને પછી રાખ થઈ જાય એ આપણે જોઈ શકીએ, પણ એ એની આંખ કાઢીને કોકને બીજાને જ્યોતિ બને તો એ આંખ જોવી નથી. આવું સરસ સરસ હું થોડુંક બોલીશ કદાચ કહેશે તો, બાકી તો બધા આના એક્સપોર્ટ, આંખના એક્સપોર્ટ, કિડનીના એક્સપોર્ટ, લીવરના એક્સપોર્ટ એ બધા 15-15 મિનિટ બોલશે. અને એક બાજુ ફોર્મ ભરાય છે ઓનલાઈન, એમાં તમારે શું ડોનેટ કરવું છે, આંખો કરવી છે, કિડની કરવી છે, લીવર કરવું છે, બધું દેવું છે, એવું બધા ઓપ્શન ભરાય અને સીધું પછી એની માટે એને ભગવાન એને 100 વર્ષના કરે, પણ એને એના પરિવાર વાળા જે કરવું હોય આપણી ફરજમાં આવે એટલું કરી. ઓલી વખતે અમે છે ને 150 બોટલ ભેગી કરી હતી અને સિવિલમાં જમા કરાવી હતી. તો મારો વિચાર છે કે આ વખતે ભગવાન ખૂબ માણસો